ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છો? તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો જો અત્યારે 9:30 વાગી ગયા અને મસ્ત મજાનું બધું કામ કરી અને જો હું સરસ મજાની નાહી નાખીશું. અને આપણે અત્યારમાં છે ને મારે નાહવાનો ટાઈમ મળી જાય, કેમ કે આજ છે ને હર્ષના પપ્પાને રજા છે, ગુરુવાર છે અને આજે ઘરે છે હર્ષના પપ્પા, એટલે બે વારોની ધ્યાન રાખીને ત્યાં હું નાહી નાખી. અને ફેમિલી છે ને, તમને અવાજ આવતો હશે, મેં તમને ઓલા બ્લોગમાં કીધું કે છે ને અમારી નાતની ગાડી છે ને કોળી સમાજની, ત્યાં શું કહેવાય બોરિંગની ગાડી ડાર કરે છે ને, તો બોરિંગનો અવાજ આવે છે એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો. અને આ બે બારોડા જો અહીંયા રમે છે. હર્ષ અત્યારે મારે નાહ્યો, હજી પૂરવાને નાવાનું બાકી છે. પૂરવા બપોરે નાખશે. હર્ષ જય માતાજી કે હું નાઈ નાખો, હું નાઈ નાખો હે હા. માય ખાવે તાર પાસે જો તરાક ખાતો હતો ને એટલે ભાઈ માય ખાવે છે. તો ફેમિલી છે ને હર્ષના પપ્પા પાણી પાય છે. જો અવાજ આવ્યો ને બોરિંગમાં, તો મેં છે ને અહીંથી બધું ગાયનું બધું ઓલું હતું ને સાણ ને દાબોની બધું કાઢી નાખ્યું ને, એટલે અત્યારમાં હું હાવ શું કહેવાય સાણવાળી બગડી હતી ને, તો અત્યારમાં નાહી નાખીશું. અને આજ આપણે છે ને હવે ચૈત્ર મહિનાના થોડાક દિવસ જ રહ્યા છે. હે જોવા જતો હર્ષ? કા બોરિંગ જોવા જતો? કોણ લઈ ગયું તું? કોણ લઈ ગયું તું જોવા? અરે વાહ. પૂર્વા આખી ગળી જતી નહીં તરાક હો બેન, તરાક થાય છે. અને તો એ બે પારું રમે છે. અને છે ને હું તમને શું કહેતી હતી કે ચૈત્ર મહિનાના આવે છે ને થોડાક દિવસ જ રહેશે, તો આપણે કીડિયારું પૂરી નથી, એટલે મારી એવી ઈચ્છા છે કે આપણે કીડિયારું પૂરી એમ કે થોડાક દિવસ રહેશે. એટલે એવું કાંઈ નથી ચૈત્ર મહિનામાં જ કીડિયારું પૂરાય. કીડિયારું હંમેશા ગમે ત્યારે પૂરી શકો આપણે, એટલે કે કીડીઓને આપણે ખાવાનું ગમે એ નાખીએ તો, પણ આપણે ચૈત્ર મહિનામાં નાખીએ કીડિયારું પૂરીએ ને એ બેસ્ટ કહેવાય. હર્ષ રાડું નાખમાં એ બેસ્ટ કહેવાય. એટલે મારી એવી ઈચ્છા છે કે આજ છે ને હર્ષના પપ્પાને રજા છે અને બપોર પછી તો એને છે ને ગાય જોવા જવાનું છે. ફેમિલી દૂધ છે ને વેસાતું લઈને, હર્ષ રાડું નાખમાં દૂધ છે ને વેસાતું હું ઘરમાં આવી જાઉં. તો છે ને હું તમને એમ કહેતી હતી કે છે ને ફેમિલી દૂધ વેસાતું લાવીને તો પોહાણ નથી થતું, કેમ કે થોડા ઘણા દૂધે થાય નહીં. અને હર્ષ તો શાક ને એવું ખાતો નથી, નકરું દૂધ જ પીવામાં એને દૂધ જોઈએ હર્ષને. એટલે છે ને આપણે ગાય લેવાનો વિચાર કર્યો છે. અને આપણે તમને બધાને ખબર હશે, બ્લોગ જોતા હશે ને, કે આપણે દીપડિયા છે ને જાહેર વાવી છે ગાય માટે. હવે એ પાકી ગઈ છે, હવે થોડાક દિવસ 7-8 દિવસ ઉગશે અને આપણે પછી ત્યાં જવાનું છે. તમને ત્યાંના વિડીયો જોવા મળશે. અને બપોર પછી તો હર્ષના પપ્પા દાદાએ કરે છે, દાદા ઘરની વાડીએ જશે વાળા ને એવું વીટવા ભેગું કરવા જવાનું હોય, કેમ કે ખેતર ખાલી થઈ જવા હોય, ખેડાઈ જવું હોય, એટલે વાળા ને એવું બધું ભેગું કરી લે. તો એ બપોર સુધી જશે. બપોર પછી છે ને હર્ષના પપ્પા અને દાદા જાય રોહિષ્યા વઢેરા કહેવાય ને, ત્યાં આપણે ગાળ જોવા જવાના છે. એટલે બપોર પહેલાં નવરાય છે. અત્યારે મારે કપડાં ધોવાના છે હજી પહેલાં, અને પછી માટે કીડિયારું આપણે શું કહેવાય મારે ખાંડ દળવાની છે અને ઓલું ઘઉં ભળવાના છે. એટલે થોડા કરકરા આપણે દળી ને તો સારું પડે. અને આપણે તેલ તો ઓલરેડી છે તો છે ને એ બધું હું તૈયાર કરી નાખું. તમારે રાંધવાનો ટાઈમ થઈ જાય એટલે કાં તો રાંધી અને કાં તો રાંધ્યા પહેલાં આપણે કીડિયારું પૂરવા જવાની છે. અને હર્ષના પપ્પા જો એ ગાઉ પાવા મળ્યા છે, તો ઈંદોળો આડો પડે છે. જો એ ગાઉ પાય છે. અને હવે છે ને પેલા એને આંબાને અને શું કહેવાય પોપિયાને પાણી પાઈ દીધું, નવી ગાઉ પાય છે. અને હું તો જો અત્યારે મસ્ત મજા નાઈ નાખીને કપડાં તો હજી ઓલરેડી પડ્યા જ છે ધોવાના. તો હાલો ફેમિલી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે કીડિયારું પૂરવા જવાનું છે, ક્યાં જવાનું છે, કેવી રીતે આપણે બનાવશું કીડિયારું, એ બધું તમને જોવા મળશે. તો બ્લોગમાં ઠેઠ સુધી બના રહેજો. ને હાલો પહેલાં મારું કામ પતાવી દઉં ને પછી આપણે મળીશું. તો ફેમિલી જો મેં સરસ મજાનું બટાકાનું શાક વઘારી નાખ્યું છે. તો હું તમને બતાવું. સરસ મજાનું બટાકાનું શાક વઘારી નાખ્યું છે. પહેલાં આપણે શાક ફેંકી દીધું છે. અને હર્ષના પપ્પા છે ને એ બોટલ લઈ આવ્યા છે, નાના નાના સોડાના હોય ને એવા, દીવે કરી અને કાણા પાડે છે. જો આવી રીતના આવા બોટલ લઈ આવ્યા નાના નાના, અને આમાં છે ને કાણા પાડે છે. ખાંડ દળવાનું કેન્સલ રાખ્યું ને ગળમાં હાલે. આપણે ગળમાં ખાંડમાં જેમાં આપણે કીડિયારું જેનું પૂરું એનું હે ગળે હોય અને ખાંડે હોય બે. તો છે ને આમાં લીધો છે આપણે ગળ. અને જો આપણે આ બાજરાનું ઓલો ઘઉંનું છે ને થોડું કરકરું દળેલું લોટ છે. તો આમાં આપણે ગળ નાખશું અને તેલ નાખીને આપણે આમ કુલેર બનાવીને ચિતરાઈમાં એવી રીતના આપણે બનાવી અને આપણે બોટલમાં ભરવાની છે. તો હર્ષના પપ્પા છે ને હજી કાણા પાડે છે. કાણા
તો ફેમિલી છે ને આપણે જો હવે ઓલું બનાવી નાખીએ તો આપણે છે ને આમાં ગળ છે નીચે બતાવો તો જો આ ગળ આપણે થોડોક આમાં નાખી દેવી બહાર આ ગળ અને થોડુંક આપણે તેલ નાખી દઈએ હવે આપણે આને મિક્સ કરી નાખીએ ને પછી આપણે બોટલમાં ભરવાનું બધું આપણે મિશ્રણ કરી નાખ્યું અને હવે આપણે બોટલમાં ભરવાનું ચાલુ કરી દઈએ અને છે ને બોટલમાં આપણે કાણા પાડ્યા ને એટલે કીડી જલ્દી આવી જાય અને તો આવી રીતના આપણે ભરવાનું છે આખી બોટલ ભરી લેવાની અને ઢાંકણું બંધ કરી દેવાનું અને ફરતા આપણે કાણા પાડ્યા ને ત્યાંથી કીડીયું ખાવા આવશે આ બોટલનું ઢાંકણું ઓલું છે ને આ મોટું થોડું ફાકડું છે જો સરસ મજાનું બધું આમાં ભરી લીધું છે આપણે અને આ સાથે લઈ લીધું છે તાળું ડેલે મારવાનું અને જો શાક બની ગયું અને રોટલા મારે આવીને બનાવવાના છે અને હર્ષના પપ્પાએ જો આપણે ડેલો ખોલીને ગાડી બહાર કાઢી નાખી છે હર્ષને પૂરવાઈ બે ભારી બહાર વી ગયા છે અને છે ને અહીંયા બોરિંગ હાલે ને તો છે ને ગાઉ એક ધારી ઓલું કરે છે ને હું તમને તો ફાઇનલી ફેમિલી અમે અત્યારે આવી જશે વાડીએ અને તડકો ફૂલ થઈ ગયો છે અને હર્ષને પૂરા બે ભારો અમારા હારે આવ્યા છે અને હાલો ફટાફટ આપણે કીડીઓને જમવાનું કીડિયારું પૂરી અને પછી આગળ ઘરે ફટાફટ જઈએ કેમ કે તડકો થઈ ગયો અત્યારે અને આપણી વાડી જો આપણે બાજરી વાવી હતી ને એ જો અત્યારે જો ડુહા એમને પડ્યા છે અને આપણી વાડી જો અહીંયા ઝૂંપડી બતાવો ને આપણે એ બાજુ જાઓ આપણી વાડી બાજુ કે ફાઇનલી અમે ચાલ લીમડે પગી જાય મસ્ત મજાનો સાયા એટલો છે અને વણ છે ને વાદળાના હિસાબે બહુ લૂ નથી આવતી એટલે સારું છે તો જો આ મસ્તનો લીમડો છે અને સાયા છે ને એક બોટલ મેકી દઈ ખોલ ને ઢાંકણું તો ફેમિલી અમે જો થોડુંક કીરિયાળું પૂરી દીધું અને બાકી છે ને અહીંયા જો હર્ષના પપ્પા જાય છે અને આમાં જો બધે ખેડાઈ ગયું છે આપણી વાડી છે અને જો અહીંયા ઝૂંપડી છે અને હર્ષના પપ્પા જો એ કીડિયારું પૂરવા એ બાજુ જાય છે અને જો એટલા આગા જશે તો ફેમિલી તમને બધાને ખબર જ છે અમે કીડિયારું પૂરવાયા છીએ અને જો હજી કીડિયારું પૂરી એને 2 થી 5 મિનિટ થઈ હું તમને લાઈવમાં બતાવું જો કીડીઓ કેટલી આવી ગઈ છે જો ફેમિલી જો અહીંથી નકરી એના દરમાંથી નીકળવા જ મળ્યું છે કીડીયું અને જો હર્ષના પપ્પા પાછું લાવ્યા છે એલું અને જો આવી રીતના આમ નીચે નાખ દેવી ને તો વધારે ખાય ને બોટલમાં ઓછી આવે છે કીડીયું જાય હું તમને બતાવું તમે જોઈ લઈને ભાગ્યું હતું જો અહીંયા છે કીડીયું તો આમાં છે ને આ લીમડાનો ટાઢો સાયા છે અને કીડીયું છે ને હંમેશા આમ સાયા જ હોય જો આમાં બધે નકરા કીડીઓનો દર જ છે એટલે તો ફેમિલી અમે છે ને એક બાલભોગનું પડીકું લાવ્યા હતા છોકરાએ ખાય છે અને આ એક પડીકા 3-4 પડ્યા છે ને તો મેં કીધું આ ગળ્યું આવે ને તો આ હતું ને કીડીયું ખાય તો જો આપણે અહીંયા આગળ બતાવ્યું ને એ આપણે અહીંયા બાલભોગ જ નાખેલું હતું તો જો કેટલી કીડીયું ખાવા મળી તો એ ગળ્યું જ આવે અહીંયા આપણે પહેલાં પૂરીથી કીડીયું જો અહીંયા હજી આવે છે જો હજી એકા બીજા આમંત્રણ આપીને આવે છે આપણે છે ને ઉભે રહો આપણે પાણીનો બાટલો ભરીને લાવ્યા હતા ચકલાને પાણી પીવા માટે તો આ છે ને આપણને અહીંયા વાડી આવું ઠીકરું હા ઠીકરું મળ્યું છે ને તો જો આપણે જેવું તેવું આપણે ધોઈ અને એમાં આપણે અહીંયા મેકી દઈએ ને તો ચકલા પાણી પીવે હા પૂર્વા બસ બસ તું રહ્યા દે તો આવી રીતના આપણે અહીંયા 2 ઠીકરાનો ઓલામાં પાણી ભર્યું છે જો તમને દેખાય એટલામાં ક્યાંય પાણી નથી જો દેખાય પાણી હોય તો તમને લીલી વાડી દેખાય જો છે ક્યાંય પાણી એટલે આપણે છે ને એવો વિચાર આવ્યો કે પાણીનો બોટલ ઘરેથી લેતા જઈએ અને આપણે
ઠીકરાનું ઓલું અહીંયા હતું ને એ પડ્યું હતું એ ખબર જ હતી હર્ષના પપ્પાને. તો એ કહે કે ત્યાં છે ને એમાં આપણે પાણી ભરી દેવું. તો જો આપણે પાણી ભરી દીધું શીકલા માટે અને હાલો હવે ફટાફટ ઘેરે જઈને મારે રોટલા બનાવવાના છે. તો ફેમિલી અત્યારે વાગી જશે 4:30 અને જો બધું કામ કરી નાખ્યું. હર્ષને પૂરા બે ભર ઉઠી ગયા અને જો બે ભર ખાઈ લીધું અને જો રમવા મળ્યા છે અને મેં ઘંટી ચાલુ કરી દીધી છે અને બાજરાનું દવણું દળાય છે અને ફેમિલી હર્ષના પપ્પા અને અમારા દાદા જશે કડિયાળ ગા જોવા. તો મેં તમને સવારમાં કીધું હતું કડિયાળ નહીં રોશિયા જશે ગા જોવા. અને કાંઈ નહીં ફેમિલી આપણે બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ ને મોટો થઈ જાય. તો આશા છે કે તમને મારો વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.